સુરતમાં ફરી એક વખત આગ લાગવાની ઘટના સામે આવી છે। સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફરી આગ લાગવાની ઘટના બની છે। ફાયરની 20 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટમાં ફરી આગ લાગવાની ઘટના સામે આવી છે। શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટના ભાગે લાગેલી આગ પ્રથમ અને બીજા તેમજ ત્રીજા માળે પ્રસરી ગઈ હતી। જોતા જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ત્રણેય માળ આગની ચપેટમાં આવી ગયા હતા। ઘટનાની જાણ ફાયરને થતા તાત્કાલિક ફાયરની 20 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ટેક્સટાઇલ માર્કેટમાં સતત બની રહેલી આગની ઘટનામાં ગતરોજ પણ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હતી, જે ઘટનામાં ગુંગળા મળતી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। તે ઘટનાનો ભેદ હજુ ઉકેલાયો નથી કે જ્યાં ફરિયાદે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટના સામે આવી છે। જો કે ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ભીષણ આગને પગલે નાસભાગ મચી ગઈ હતી। સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ફરી એક વખત આગની ઘટના બની છે અને શિવશક્તિ માર્કેટમાં જે રીતને આગના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે તે આગ છે તે ધીરે ધીરે કરતી હવે ત્રીજા માળ ઉપર પણ આગ પ્રસરી છે અને ધુમાડેના ગોટે ગોટા દૂર સુધી દેખાય છે। તો બીજી તરફ સુરત મહાનગરપાલિકાનો જે ફાયર વિભાગ છે તે અત્યારે એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે અને અહીં જે પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે રીતની તસવીરો કે અહીં જે પ્રમાણે ફાયર અધિકારીઓ અને જે પાણીના છંટકાવ માટેની આગ બુઝાવવા માટેની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। પરંતુ મહત્ત્વની વાત છે કે ગઈકાલે જે રીતની આગની ઘટના આ જ માર્કેટમાં લાગી હતી અને ગુગળા મળને કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, ત્યારે ફરી એકવાર જે આ આગના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે અને આગ છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે। ત્યારે આ રીતની સ્થિતિ જોવા મળી રહી છે। તો બીજી તરફ ફાયરના અધિકારી હોય કે સુરત મેયર કે મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ અધિકારી સવારથી અહીં ત્યારે ઘટના સ્થળે દોડી આવ્યા છે અને આગ પર જે રીતની પરિસ્થિતિને કાબૂ મેળવવાના પ્રયાસ છે તે હાથ ધરવામાં આવ્યા છે। ત્યારે આ રીતની સ્થિતિ છે તે જોઈ શકાય છે અને ટેક્સટાઇલમાં જે આગ છે અને ખાસ કરીને હાલ આગ કરતાં પણ ધુમાડેના ગોટા છે તે દૂર દૂર સુધી દેખાઈ રહ્યા છે। જો કે ફાયર વિભાગ દ્વારા મેજર કોલ પણ જાહેર કરવામાં આવ્યો છે અને અહીં જે આગ બુઝાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। ત્યારે જે રીતની સ્થિતિ અહીં માર્કેટમાં જોવા મળી રહી છે અને ખાસ કરીને આ માર્કેટમાં અફડાતફડી જેવો માહોલ પણ સર્જાયો હતો અને ફાયરના અધિકારીઓ ખડે પગે તૈનાત છે અને કામગીરી છે તે આગ પર કંટ્રોલ મેળવવાનો કાર્ય હાથ ધરવામાં આવી છે। ત્યારે આ રીતની સ્થિતિ અહીં જોવા મળી રહી છે। તો બીજી તરફ ફાયરના અધિકારી હોય કે મહાનગરપાલિકાનું તંત્ર હાલ અત્યારે અહીં જે ઘટના સ્થળે દોડી આવ્યું છે અને તમામ કયા કારણોસર અને કેવી રીતે હવે આગને કાબૂ મેળવાય તે રીતના તમામ પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવ્યા છે। સહયોગી મુન્નાભાઈ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ,